સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થતાં જ મંત્રી નેતાઓ અને ધારાસભ્યોએ પણ મતદાન કર્યું હતું। ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ લોકશાહીના મહાપર્વને મતદાન કર્યું છે। લોકશાહીના મહાપર્વમાં મતદાન કર્યા બાદ રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે મેં મતદાન કર્યું છે, જો તમે બાકી હોય તો કરી આવો તેની વિનંતી કરવા માટે લોકશાહીનું પર્વ ધામધૂમથી ઉજવવું જોઈએ। ગુજરાત શાંતિપ્રિય પ્રાંત છે અને આ શાંતિપ્રિય પ્રાંતને ક્યાંક લોકો એને સમાજને આમને સામને કરીને ડહોળવાનો પ્રયાસ કરે છે। તેની પણ જડબાતોડ જવાબ આપવા માટે દરેક લોકોએ 100% મતદાન કરવું જોઈએ। જેમ પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં ક્ષત્રિયોની કામગીરી પછી તે ખૂબ જ સારું મતદાન થયું છે, તેવી જ આશા આજે ગુજરાતની અંદર છે। આખા ગુજરાતના ગામડે સોસાયટી સુધી એનું મતદાન થવું જોઈએ તે વિનંતી કરું છું। ચૂંટણી પર્વ એટલે લોકશાહીને મનાવવાનું પર્વ છે। પૂરા ગુજરાતની અંદર ગામડાથી લઈને શહેરમાં દરેક લોકો મતદાન કરવા માટે ઉત્સુક છે। ત્યારે હું વિનંતી કરું છું કે આપણે જે 92% બેંગાલની અંદર વેસ્ટ બેંગાલની અંદર જ્યારે મતદાન થયું હોય તો આપણે એટલા જ પ્રકારનું એટલા જાગૃત છીએ, એટલા જ લોકશાહી પ્રત્યે જાગૃત છીએ। સૌએ મતદાન કરવું જોઈએ। દેશ આજે દુનિયામાં માથું કાઢીને ઊભો છે, ત્યારે એ દેશના જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ મતદાન કરવું જોઈએ। હું મતદાન કરી આવ્યો છું, તમે કરી આવો એટલી વિનંતી કરું।